छोटे काशी सिहोરમાં નવનાથ પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન અને સંતોના વરદ હસ્તે વિધિવત પ્રારંભ। शुक्ल पक्षे प्रतिपदा विधो बृहस्पतिवासरण वित्तायाम काश्यपूत्रोत्पन्न मम आत्मनः श्रुति पुराणोक्त शास्त्रफल प्राप्ति तथा सर्वारिष्ट शांति निवेद्येन આપણે જે આજે કર્મ કરવાના છીએ ओम दत्रादोर्गं शासनं देवपूजनं सूर्यपूजनं च अहं करिष्ये। ओम पुष्पाणि द्रव्याणि समर्पयामि। ओम वस्त्रम उपवस्त्रम समर्पयामि। सूर्यकोटि स्वप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम प्राणाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम समानाय स्वाहा, उदानाय स्वाहा। पूज्यतान् परमेश्वर। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी च तानि श्रवण निश्चन्तु प्रदक्षिणायां पदे पदे ओम यानि कानि पापानि च प्रदक्षिणा यानि श्रवण निश्चन्तु प्रदक्षिणायां पदे पदे ओम देववंदनं समर्पयामि। तमे आपी लेજો। ओम आत्मा स्नानं समर्पयामि। समर्पयामि।
नानाविध प्रकारेण पुण्यदान परमेश्वर ओम व्यंज गुलाबंज दुवाचंदनेव च नानाविध प्रकारेण पुण्यदान परमेश्वर ओम पुष्पाणि द्रव्याणि समर्पयामि કથા પૂરી થઈ ગઈ લે લઈ લે હા સૌ માડી વાહ 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 ઉપાડો જ ઉપાડો બધે દેખાય મારી અમુ જુઓ અરે વાહ હાલો અહીંથી હું ટાઉન હોલ જાય મારો કાર્યક્રમ ચાલુ જ છે એક જાવ સવારનો નીકળી ગયો છું હાલો હાલો ચાટો સામું ન જોવે ફટાફટ હાલો આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો હાલો હાલો જઈએ ફટાફટ હાલ ભાઈ હાલો હાલો ચપ્પલ કાઢજો એટલે સુભાષ હાલો આવી ગયા છે એ હાર્દિક ને ફાવે છે હાર્દિક આમ જોતો વારી અમો જેટલા ફાવે છે કેવો ખેડૂત દેખાય મને આવી ગયો અહીંયા ખાલી હાલો ભાઈ વિપક્ષ હાલો એ ભાઈ જયરાજભાઈ હાલો ને હાલો ભાઈ મારે હવે ક્યાં મારે જવાનું આજ રોજ તારીખ 13/8/2026 ગુરુવારના રોજ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિને સિહોર નગરપાલિકા દ્વારા ભવ્યાતિ ભવ્ય નવનાથ પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આજ પ્રસંગે સિહોર શહેરના તમામ સાધુ સંતો તમામ કર્મચારીઓ નગરપાલિકાના સભાસદશ્રીઓ વિશેષ હાજરી રહી છે નવનાથ મહાદેવ સનાતન ધર્મની આ બાજુ સુરે બાબા
આ બાજુ મડુલી પાસે ભવ્યથી ભવ્ય પ્રવેશ દ્વારનું કામ આજથી ખાતમુહૂર્ત કરીને સિહોર નવનાથ મહાદેવના સંતોના આશીર્વાદ લઈને આપણે આજ ખાતમુહૂર્ત કર્યું છે. તો આવતા દિવસોની અંદર 2 કે 3 દિવસમાં જ કામ ચાલુ થઈ જાય છે. દ્વાર આપણો મોટો 35 થી 40 લાખ રૂપિયાના ખર્ચે નવનાથ પ્રવેશ દ્વાર બનાવીએ છીએ. 2 ભાગમાં બનશે. 2 વચ્ચે પિલર આવશે. એ બાજુ 5-5 મીટરથી આવક જાવકનો રસ્તો રહે છે. મોટી સાઈડ હોવાથી ડબલ ગેટ બનાવ્યો છે આપણે પ્લાન પ્રમાણે. તો આવનારા દિવસોમાં એનું કામ ચાલુ થશે. તેની સાથે સાથે જ્યારે શ્રાવણ માસ ચાલુ હોય ત્યારે જે ચાલુ કામો છે તેની અંદર આપણે ગૌતમેશ્વર દેવ એટલે બાપુની સામે પુલનું કામ લીધું છે. જે ગૌશાળા આશ્રમ છે ત્યાં ધારનાથ મહાદેવનું પણ પુલનું કામ લીધું છે. ભીમનાથ મહાદેવના પુલનું કામ લીધું છે. પછી ઢોકા બાપુની જગ્યાએ પણ આપણે રસ્તો લીધો છે. જળોમની સામે બાપુ પધાર્યા છે ત્યાં પણ આપણે ઉપર એક રસ્તો બનાવ્યો છે. તો આવા ઘણા ધાર્મિક કાર્યો પણ આ વખતે ગ્રાન્ટમાં સમાવેશ કરીને સિહોરને દીપાવે તેવું કામ સિહોર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત સિહોર નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જાગૃતિબેન, વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ, વડીલ કિરણભાઈ, શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ જાની, તમામ સભાસદો અને ભાજપના કાર્યકર મિત્રો, શહેર કોંગ્રેસમાંથી પધારેલા મિત્રો, મડુલીના, તો એ દરેકનો સિહોર નગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. સૌ મળી ગયા છે. હર હર મહાદેવ હર. આજરોજ તારીખ 13/8/2026ના દિને આજે સિહોર નવનાથ યાત્રા એટલે વર્ષોથી ચાલી આ યાત્રા છે. એમાં સિહોર નગરપાલિકાનું એક ઘણા સમયથી એક સપનું હતું કે આપણે પ્રવેશ દ્વાર કરવો એમ. પણ યોગાના યોગ આજે એક એ લોકોને એમ થયું કે આપણે નવનાથ યાત્રાનો પ્રવેશ દ્વાર મોટા મોટો આપણે કરીએ અને નીમુબેન બાપણિયા અને પ્રસમભાઈ સોલંકી એ લોકોને રજૂઆત કરીને બરોબર ગ્રાન્ટ આપણી મંજૂર થઈ ગઈ. તો એ લોકોની ભાવના હતી કે સિહોર નવનાથ યાત્રા જે વર્ષોથી ચાલી રહી છે તો એ યાત્રામાં પ્રવેશ દ્વાર આપણે મોટામાં મોટો અહીંયા પ્રવેશ દ્વાર બાપા સીતારામની મઢુની બાજુમાં પ્રવેશ દ્વાર કરવામાં આવે છે. તો આપણા સિહોરનું મોટો ગૌરવ વધે એવી બધાની શુભકામના છે. બોલો જોરનાથ મહાદેવ કી નવનાથ. આપણા પરિચય સાથે હું રાઠોડ જાગૃતિ ચિત્તરભાઈ, સિહોર નગરપાલિકા. આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે સિહોરમાં નગરપાલિકા દ્વારા નવનાથ ગેટનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. જે સિહોરની અંદર જે નવનાથ મહાદેવના જે મંદિરો છે, પૂજારીઓ છે, પછી ધર્મજાગૃત સંસ્થાઓ છે, તેઓને માંગણીને અનુસંધાને આપણે ગેટ જે છે એ બનાવવામાં આવી રહ્યું છે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર શહેર કે જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અને સૌરાષ્ટ્રના છોટે કાશી તરીકે પણ ઓળખાય છે. અને એમાં પણ ખાસ કરીને સિહોરમાં જે નવનાથ મહાદેવ આવેલા છે અને નવનાથની પરિક્રમાનું શ્રાવણ મહિનામાં એક અલગ જ મહત્ત્વ રહેલું છે. અને જ્યારે સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ અહીંયા નવનાથ યાત્રાની પરિક્રમા કરવા માટે અહીંયા આવતા હોય છે ત્યારે સિહોર નગરપાલિકા દ્વારા આજરોજ નવનાથ યાત્રા જે છે એમના પરિક્રમાની એક વિશિષ્ટ ઓળખના ભાગરૂપે આજે એક અહીંયા ગેટ બનાવવાનું આજે એક કાર્યનો શુભારંભ કર્યો છે. અને એના ખાતમુહૂર્ત નિમિત્તે આજે સૌ સભાસદો, હોદ્દેદારો અહીંયા એકઠા થયા છે. અને જે સિહોર છોટે કાશી તરીકેની ઓળખ છે એમાં આજે ગેટ બનશે એટલે આ યાત્રાને એક અલગ જ ઓળખ મળશે. અને એનાથી જે યાત્રા
સ્થાનો જે છે એમને પવિત્રતામાં પણ વધારો હોય છે એવી અમે સૌ આશા રાખીએ છીએ અને સાથે સાથે આ કામ બદલ શિહોર નગરપાલિકાના સૌ હોદ્દેદારો સત્તાધીશો બિરદાવીએ છીએ. હું દીપસંગ રાઠોડ, શિહોર નગરપાલિકા નગર સેવક શ્રી વોર્ડ નંબર 5 અપક્ષ. આજે જે શિહોર નગરપાલિકા દ્વારા નવનાથ મહાદેવો જે શિહોરમાં બિરાજમાન છે, સિદ્ધ 84 ને નવનાથના બેસણા છે, એવા નવનાથનો જૂની સંસ્કૃતિ વિરાસત કરવા માટે આજે શિહોર નગરપાલિકા દ્વારા જે નવનાથ મહાદેવને જે કમાન બનાવવામાં આવે છે, દ્વાર બનાવવામાં આવે છે, એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શિહોર નગરપાલિકા સંચાલિત આ કાર્ય જે કરવામાં આવ્યું છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને ખરેખર માનનીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ શિહોરને છોટી કાશી નામ આપ્યું છે. એનું કારણ એક જ છે કે અહીં નવનાથ આવેલા છે, અને નવનાથ આવેલા છે. નવનાથનું બેસણું શિહોરમાં હોય ત્યારે નગરપાલિકાએ આજે એક સરસ મજાનું કામ કર્યું છે. ખરેખર મારા હૃદયપૂર્વક મને આનંદ થાય છે કે જે નવનાથ છે, જેની ખ્યાતિ દેશ વિદેશ દુનિયામાં છે, એવા નવનાથનો આજે એક ચોરો, આજે કમાન નગરપાલિકા જ્યારે બનાવી રહી છે ત્યારે અતિ ઉત્સાહ અને આનંદ હોય કે શિહોર શહેરની આ સાંસ્કૃતિક વિરાસતને જાગૃત કરી છે. અને એનું સર્વે ધાર્મિક લોકો આને ખૂબ જ આવકારે છે અને નગરપાલિકાને લાખ લાખ અભિનંદન આપીએ છીએ કે આવા નવા કામ કરતા રહે. વંદે માતરમ, ભારત માતા કી જય.